શ્રી રામચરિત માનસ બાલકાંડ. રાવણ આદિનો જન્મ, તપસ્યા અને એમનું ઐશ્વર્ય તથા અત્યાચાર. હે મુનિ, સાંભળો. કાળકરવે તે જ રાજા પરિવાર સહિત રાવણ નામે રાક્ષસ થયો અને 10 માથા અને 20 ભુજાઓ હતી અને તે ઘણો જ પ્રચંડ શૂરવીર હતો. અરિવર્ધન નામે જે રાજાનો નાનો ભાઈ હતો તે બળનું ધામ કુંભકર્ણ થયો. તેને જે મંત્રી હતા તેનું નામ ધર્મરુચિ હતું. તે રાવણનો સાવકો નાનો ભાઈ થયો. તેનું નામ વિભીષણ હતું, જેને આખું જગત ઓળખે છે. તે વિભીષણ ભક્ત અને જ્ઞાન વિજ્ઞાન ભંડાર હતા અને જેઓ રાજાના પુત્ર અને સેવક હતા તે બધા અતિ ભયાનક રાક્ષસ થયા. તે સર્વે અનેક જાતિના મનોવાંચિત રૂપ ધારણ કરનારા દુષ્ટ, કુટિલ, ભયંકર, વિવેક રહિત, નિર્દય, હિંસક, પાપી અને સંસાર આખાને દુઃખ દેનારા થયા. તેમનું વર્ણન નથી થઈ શકતું. જોકે તે પુલત્સ્ય ઋષિના પવિત્ર, નિર્મળ અને અનુપમ કુળમાં ઉત્પન્ન થયા તો પણ બ્રાહ્મણોના શ્રાપને કારણે તે બધા પાપરૂપ થયા. ત્રણેય ભાઈઓએ અનેક પ્રકારે ઘણી જ કઠિન તપસ્યા કરી, જેનું વર્ણન નથી થઈ શકતું. તેમનું ઉગ્ર તપ જોઈને બ્રહ્માજી તેમની પાસે ગયા અને બોલ્યા, હે તાત, હું પ્રસન્ન છું, વર માગો. રાવણે વિનય કરીને ચરણ પકડીને કહ્યું, હે જગદીશ્વર, સાંભળો. વાનર અને મનુષ્ય આ 2 જાતિઓને છોડી હું બીજા કોઈના માર્યો ન મરું. આ વર આપો. શિવજી કહે છે, મેં અને બ્રહ્માએ મળીને એને વર આપ્યો કે આમ જ થાવો. તમે મોટું તપ કર્યું છે. પછી બ્રહ્માજી કુંભકર્ણની સમીપ ગયા. તેને જોઈ તેમના મનમાં મોટું આશ્ચર્ય થયું. જોકે આ દુષ્ટ નિત્ય આહાર કરશે તો આખો સંસાર ઉજળ થઈ જશે. આમ વિચારીને બ્રહ્માજીએ સરસ્વતીજીની પ્રેરણા કરી તેની બુદ્ધિ ફેરવી નાખી, જેથી તેણે 6 મહિનાની ઊંઘ માંગી. પછી બ્રહ્માજી વિભીષણની પાસે ગયા અને બોલ્યા, હે પુત્ર, વર માગો. તેણે ભગવાનના ચરણોમાં નિર્મળ, નિષ્કામ અને અનન્ય પ્રેમ માંગ્યો. તે લોકોને વર આપીને બ્રહ્માજી જતા રહ્યા અને તે ત્રણેય ભાઈઓ હર્ષિત થઈને પોતાના ઘરે પાછા ફર્યા. દાનવની મંદોદરી નામે કન્યા પરમ સુંદરી અને સ્ત્રીઓમાં શિરોમણી હતી. મયે તેને લાવીને રાવણને આપી. તેણે જાણી લીધું હતું કે આ રાક્ષસોના રાજા થશે. ઉત્તમ સ્ત્રી પામી રાવણ પ્રસન્ન થયો અને પછી તેણે જઈને બંને ભાઈઓનો વિવાહ કરાવી દીધો. સમુદ્રના વચ્ચે ત્રિકૂટ નામે પર્વત બ્રહ્માનો બનાવેલો એક મોટો ભારે કિલ્લો હતો. મહાન, માયાવી અને નિપુણ કારીગર મહિદાનવે તેને નવેસરથી શણગાર્યો હતો. તેમાં મણીઓથી જડેલ સોનાના અગણિત મહેલો હતા. એવી નાગકુળને રહેવાની પાતાળ લોકમાં ભોગવાવતી પુરી છે અને ઇન્દ્રને રહેવાની સ્વર્ગલોકમાં અમરાવતી પુરી છે. તેથી પણ અધિક સુંદર અને અજોડ દુર્ગ હતો. જગતમાં તેનું નામ લંકા પ્રસિદ્ધ થયું. તેને ચારેય તરફથી સમુદ્રની અત્યંત ઊંડી ખાઈ ઘેરે તે દુર્ગને મણીઓથી જડેલો સોનાનો મજબૂત કોટ છે, જેની કારીગરીનું વર્ણન નથી થઈ શકતું. ભગવાનની પ્રેરણાથી જે કલ્પમાં જે રાક્ષસોનો રાજા રાવણ હોય છે તે શૂર, પ્રતાપી, અતુલ્ય, બળવાન અને પોતાની સેના સહિત તે પુરીમાં વસે છે. અગાઉ ત્યાં મોટા મોટા યોદ્ધા રાક્ષસ રહેતા હતા. દેવતાઓએ તે બધાને યુદ્ધમાં મારી નાખ્યા. હવે ઇન્દ્રની પ્રેરણાથી ત્યાં કુબેરના 1 કરોડ રક્ષક યક્ષલોકો રહે છે. રાવણને ક્યાંથી એવી ખબર મળી ત્યારે તેણે સેના તૈયાર કરી કિલ્લાને ઘેરી લીધો. તે મોટા વિકટ યોદ્ધા અને મોટી સેનાને જોઈને યક્ષો પોતાના જીવ લઈ નાચી ગયા. ત્યારે રાવણે હરી ફરીને આખું નગર જોયું. તેની સ્થાન સંબંધી ચિંતા ટળી ગઈ અને તેને ઘણું જ સુખ થયું. તે પુરીને સ્વાભાવિક જ સુંદર અને બહારવાળાઓએ માટે દુર્ગમ અનુમાનીને રાવણે ત્યાં પોતાની રાજધાની સ્થાપિત કરી. યોગ્યતાને અનુસાર ઘરોને વહેંચી રાવણે સર્વે રાક્ષસોને સુખી કર્યા. એકવાર તેણે કુબેર પર ચઢાઈ કરી અને તેની પાસેથી પુષ્પક વિમાન જીતીને લઈ આવ્યો. પછી તેણે જઈને એકવાર રમતમાં જ કૈલાશ પર્વતને ઉંચકી લીધો અને જાણે પોતાની ભુજાઓનું બળ માપીને ઘણું સુખ પામી તે ત્યાંથી ચાલ્યો આવ્યો. સુખ, સંપત્તિ, પુત્ર, સેના, સહાયક, જય, પ્રતાપ, બળ, બુદ્ધિ અને મોટપ આ બધા તેના નિત્ય એમ જ વધતા જતા હતા, જેમ પ્રત્યેક લોભ વધતો જાય છે.
લાભ પર લોભ વધતો જાય છે. અત્યંત બળવાન કુંભકર્ણ જેવો તેનો ભાઈ હતો તેની બરાબરીનો યોદ્ધા જગતમાં પેદા જ નથી થતો. તે મદિરા પીરે 6 મહિના ઊંઘતો રહેતો. તેના જાગતાની સાથે ત્રણેય લોકમાં ખળભળાટ મચી જતો. જો તે પ્રતિદિન ભોજન કરત તો સંપૂર્ણ વિશ્વ શીઘ્ર જ ચોપટ થઈ જાત. રણધીર એવો હતો કે જેનું વર્ણન કરી શકાય નહીં. લંકામાં તેના જેવા અસંખ્ય બળવાન વીર હતા. મેઘનાથ રાવણનો મોટો પુત્ર હતો, જેનો જગતના યોદ્ધાઓમાં પહેલો નંબર હતો. રણમાં કોઈ પણ તેને સામનો કરી શકતો ન હતો. સ્વર્ગમાં તો તેના ભયથી કાયમ નાસભાગ મચેલી રહેતી હતી. આ સિવાય દુર્મુખ, અંકમર, વ્રજદંત, ધૂમકેતુ અને અતિકાય આદિ જેવા અનેક યોદ્ધા હતા, જે એકલા જ આખા જગતને જીતી શકતા હતા. બધા રાક્ષસ મનોવાંચિત રૂપ બનાવી શકતા હતા અને આસુરી માયા જાણતા હતા. તેમનામાં દયા, ધર્મ સ્વપ્નમાં પણ નહોતા. એક વખતની સભામાં બેઠેલા રાવણે પોતાના અગણિત પરિવારને જોયો. પુત્ર, પૌત્ર, કુટુંબી અને સેવક ઢગલા હતા. બધી રાક્ષસોની જાતિઓ તો ગણી જ કોણ શકત. પોતાની સેનાને જોઈ સ્વભાવથી જ અભિમાની રાવણ ક્રોધ અને ગર્વથી તરબોળ થઈ વાણી બોલ્યો, હે સમસ્ત રાક્ષસના દળો સાંભળો, દેવતાઓના સમૂહ આપણા શત્રુ છે. તે સામે આવીને યુદ્ધ નથી કરતા. બળવાન શત્રુને જોઈને નાસી જાય છે. તેમનું મૃત્યુ એક જ ઉપાયથી થઈ શકે છે. હું સમજાવીને કહું છું, હવે તેને સાંભળો. તેમના બળને વધારનારા બ્રાહ્મણ, ભોજન, યજ્ઞ, હવન અને શ્રાદ્ધ આ સર્વેમાં જઈને તમે વિઘ્ન નાખો. ભૂખથી તરબોળ અને બળહીન થઈને દેવતા સહજમાં જ સરળતાથી આવી મળશે ત્યારે તેમને હું મારી રાખીશ, અથવા સારી રીતે પોતાને આધીન કરી સર્વથા પરાધીન કરી છોડી મૂકીશ. પછી તેણે મેઘનાથને બોલાવડાવ્યો અને શીખવાડી ભણાવી તેના બળ અને દેવતાઓના પ્રત્યે વેરભાવને ઉત્તેજન આપ્યું. પછી કહ્યું, હે પુત્ર, જે દેવતા રણમાં ધીર અને બળવાન છે, જેને લડવાનું અભિમાન છે, તેને યુદ્ધમાં જીતીને બાંધી લાવો. બેટાએ ઉઠીને પિતાની આજ્ઞાને માથે ચડાવી. આ રીતે તેણે બધાને આજ્ઞા આપી અને પોતે પણ ગદા લઈને ચાલી નીકળ્યો. રાવણના ચાલવાથી પૃથ્વી ડગમગવા લાગી અને તેની ગર્જનાથી દેવરમણીઓના ગર્ભ પડવા લાગ્યા. રાવણને ક્રોધ સહિત આવતો સાંભળી દેવતાઓએ મેરુ પર્વતની ગુફાઓનો આશ્રય લીધો. નાચીને મેરુની ગુફાઓમાં સંતાયા. દિગ્પાળોના બધા સુંદર લોકોને રાવણે સૂરા જોયા. તે વારંવાર ભારે સિંહ ગર્જના કરીને દેવતાઓને લલકારીને ગાળો આપતો હતો. રણના મદમાં મસ્ત બનીને પોતાની બરાબરીના યોદ્ધા શોધતો તે જગત આખામાં દોડતો ફરતો, પરંતુ તેને એવો યોદ્ધા ક્યાંય ન મળ્યો. સૂર્ય, ચંદ્ર, વાયુ, વરુણ, કુબેર, અગ્નિ, કાળ અને યમ આદિ સર્વે અધિકારી, કિન્નર, સિદ્ધ, મનુષ્ય, દેવતા અને નાગ સર્વેની પાછળ તે હઠપૂર્વક પડી ગયો. કોઈને પણ તેણે શાંતિપૂર્વક ન બેસવા દીધા. બ્રહ્માજીની સૃષ્ટિમાં જેટલા શરીરધારી સ્ત્રી પુરુષ હતા તે બધા જ રાવણને આધીન થઈ ગયા. ભયભીત થઈને બધા તેની આજ્ઞાનું પાલન કરતા હતા અને નિત્ય આવીને નમ્રતાપૂર્વક તેના ચરણોમાં માથું નમાવતા હતા. તેણે ભુજાઓના બળથી સમસ્ત વિશ્વને વશમાં કરી લીધું હતું. કોઈને સ્વતંત્ર ન રહેવા દીધા. આ રીતે મંડલિક રાજાનો શિરોમણી સર્વભૌમ સમ્રાટ રાવણ પોતાની ઈચ્છાનુસાર રાજ્ય કરવા માંડ્યો. દેવતા, યક્ષ, ગંધર્વ, મનુષ્ય, કિન્નર અને નાગોની કન્યાઓ તથા ઘણી બધી અને અન્ય સુંદર અને ઉત્તમ સ્ત્રીઓને તે પોતાની ભુજાઓના બળે જીતીને પરણ્યો. મેઘનાથને તેણે મેઘનાથે જાણે અગાઉથી જ કરી રાખ્યું હતું, જેમણે અગાઉથી જ આજ્ઞા આપી રાખી હતી. તેમણે જે કરતૂતો કર્યા તેને સાંભળો. સર્વે રાક્ષસોના સમૂહ જો આવા ઘણા ભયાનક, પાપી અને દેવતાઓને દુઃખ આપનારા હતા. તે અસુરોના સમૂહ ઉપદ્રવ કરતા હતા અને માયાથી અનેક પ્રકારના રૂપ ધરતા હતા. જે રીતે ધર્મના મૂળ કપાય તે સર્વે વેદ વિરુદ્ધ કાર્યો તેઓ કરતા હતા. જે સ્થળે તેઓ ગાય અને બ્રાહ્મણોને જોતા તે નર, ગામ અને પરામાં આગ લગાડી દેતા હતા. તેમના ડરથી ક્યાંય પણ શુભ આચરણ, બ્રાહ્મણ ભોજન, યજ્ઞ, શ્રાદ્ધ આદિ થતા ન હતા. દેવતા, બ્રાહ્મણ અને ગુરુને કોઈ માનતા ન હતા અને હરિભક્તિ હતી અને ન તો હરિભક્તિ હતી અને ન તો યજ્ઞ, તપ અને જ્ઞાન હતું. વેદ અને પુરાણ તો સ્વપ્નમાં પણ સાંભળવા મળતા ન હતા. જપ, યોગ, વૈરાગ્ય, તપ તથા યજ્ઞમાં દેવતાઓના ભાગ
પામવાની વાત રાવણ ક્યાં કાને સાંભળતો હતો. તે સમયે સ્વયં ઉઠી દોડતો, કંઈ પણ રહેવા ન પામતું તે બધાને પકડીને વિધ્વંસ કરી નાખતો. સંસારમાં એવું ભ્રષ્ટ આચરણ ફેલાયું કે ધર્મ તો કાનોમાં સાંભળવા આવતો ન હતો. જે કોઈ વેદ અને પુરાણ કહેતું તેને ઘણી રીતે ત્રાસ આપતો અને દેશમાંથી કાઢી મૂકતો. રાક્ષસ લોકો જે ઘોર અત્યાચાર કરતા હતા તેનું વર્ણન કરી શકાતું નથી. હિંસા પર જેમની પ્રીતિ છે તેમના પાપોનું શું ઠેકાણું. પારકું ધન અને પારકી સ્ત્રી પર મન રાખનાર દુષ્ટ ચોર અને જુગારીઓ ઘણા વધી ગયા. લોકો માતા પિતા અને દેવતાઓને માનતા ન હતા. સાધુઓની સેવા કરવાનું તો દૂર, ઉલટા તેમનાથી સેવા કરાવતા હતા. શિવજી કહે છે, હે ભવાની, જેમના આવા આચરણ છે તે બધા પ્રાણીઓને રાક્ષસ જ જાણજો. આ રીતે ધર્મ પ્રત્યે લોકોની અતિશય ગ્લાનિ, અરુચિ, અનાસ્થા જોઈને પૃથ્વી અત્યંત ભયભીત અને વ્યાકુળ થઈ ગઈ. તે વિચારવા લાગી કે પર્વતો, નદીઓ અને સમુદ્રોનો ભાર મને એટલો ભારે નથી જણાતો જેટલો ભાર મને એક પરદ્રોહીનો બીજાનું અનિષ્ટ કરનારનો લાગે છે. પૃથ્વી બધા ધર્મોને વિપરીત જોઈ રહી છે, પણ રાવણથી ભયભીત થયેલી તે કંઈ બોલી શકતી નથી.